હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આપણા ઘરમાં એક પ્રોબ્લેમ થતો હોય છે કે જે વડીલો ખાવાની ડિમાન્ડ કરતા હોય છે રસોઈની, તે બચ્ચાઓ ખાવાની ના પાડતા હોય છે અને બચ્ચાઓ જે ખાવાના રસોઈની ઈચ્છા કરતા હોય છે તે વડીલોને ફાવતું નથી. તો આજે હું તમારા માટે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવી છું. જેમ કે આપણે બેસનના ચીલા બનાવીએ છીએ તો વડીલો તો હસે હસે ખાઈ લેતા હોય છે, પણ બચ્ચાઓ તે ખાવાની ના પાડતા હોય છે. તો આજે આપણે બેસનના ચીલાને એક યુનિક રીતે અને એક અલગ જ રીતથી આપણે રિપ્રેઝન્ટ કરશું, તો બચ્ચાઓ તરત જ ખાવાની તેની ડિમાન્ડ કરશે. તો વિડીયોના અંત જરૂરથી જોશો. બેસનના ચીલાને અલગ રીતે રિપ્રેઝન્ટ કરવા માટે આપણે અહીં થોડાક વેજીસનો યુઝ કરવાનો છે. તેમાં મેં કુકુંબર લીધા છે, ટોમેટો લીધો છે અને કેપ્સિકમનો યુઝ કર્યો છે. તેમાં અહીં વટાણા અને કોર્નનો પણ યુઝ કરી શકો છો. તેને થોડા બાફીને પછી લેવાના. હવે આ બધી જ વસ્તુને આપણે ચોપરમાં ચોપ કરી દઈશું. તમે અહીં જો ચોપર ન હોય તો તમે ઝીણું ઝીણું સુધારીને પણ એડ કરી શકો છો. જો તમે ઓનિયન યુઝ કરતા હોય, મતલબ કે ઓનિયન ખાતા હોય, તો તમે ઓનિયનને પણ આવી રીતના ચોપ કરીને લઈ શકો છો. તમે જોઈ શકો છો કે આપણા વેજીસ એકદમ સરસ રીતે ચોપ થઈ ગયા છે. હવે આપણે તેની ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને થોડોક મરીનો ભૂક્કો સ્પ્રિંકલ કરીશું, એટલે કે એકદમ સરસ એવો ટેમ્પટિંગ એવો આપણો ટેસ્ટ આવશે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે બેસનના ચીલાને એકવાર તમે જરૂરથી બનાવીને ખવડાવજો, તમારા બચ્ચાઓ બીજી વાર ડિમાન્ડ કરશે જ. હવે અહીં મેં બેસનના ચીલાનું બેટર તૈયાર કર્યું છે. બેસનના ચીલાનું બેટર કેવી રીતના તૈયાર કરવું, તેની અંદર કયા કયા અલગ બીજા નવા ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરીને તૈયાર કરવાનું, તે મેં મારા આગળના વિડીયોમાં બતાવેલું છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે એક નોનસ્ટિક લોઢી લઈશું. તેને આપણે થોડી ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય એટલે તેમાં આપણે બેસનના ચીલાનું જે રીતે આપણે ચીલાને બનાવતા હોઈએ છીએ તે રીતે આપણે એકદમ તેને વ્યવસ્થિત રીતે આપણે પાથરી દઈશું. થોડું ઓઇલ સ્પ્રિંકલ કરીશું. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરજો. જો એક બાજુથી એકદમ સરસ આવી રીતના થઈ જાય એટલે તેને આપણે ટર્ન કરી દઈશું. બીજી બાજુ પણ થોડુંક આપણે તેને થવા દઈશું, જેનાથી આપણે બેસનનો ચીલો કાચો ન લાગે. હજી થોડોક આપણે બીજી બાજુથી થોડોક થવા દઈશું. હવે પ્રોપરલી થઈ ગયો છે. હવે તેની ઉપર આપણે પીઝા પાસ્તા સોસ એપ્લાય કરીશું. તમે પીઝા પાસ્તા સોસની જગ્યાએ તમે ગ્રીન ચટણી અને સોસનો પણ યુઝ કરી શકો છો, તે પણ એપ્લાય કરી શકો છો. પણ અહીં બચ્ચાને એકદમ સરસ એવો ટેમ્પટિંગ લાગે તેના માટે આપણે પીઝા પાસ્તા સોસ એપ્લાય કર્યો છે. હવે તેની ઉપર આપણે જે વેજીસ તૈયાર કરીને રાખ્યા છે તે બધા વેજીસ આપણે અહીંયા સ્પ્રિંકલ કરી દઈશું. વેજીસની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો. આવી રીતના સરસ રીતે સ્પ્રેડ કર્યા પછી તેની ઉપર આપણે ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું. હવે બીજી બાજુથી પણ એકદમ સરસ એવું આપણે થોડો ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને ફોલ્ડ કરીશું. તમે જોઈ શકો છો કે બીજી બાજુ પણ સરસ એવો આપણે ક્રિસ્પી થઈ ગયો છે. તો તૈયાર છે આપણો બેસન ચીલા પિઝા. મેં આને બેસન ચીલા પિઝા નામ આપ્યું છે. તમે તેને શું નામ આપશો તે કમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવશો. એકદમ સરસ ટેમ્પટિંગ એવો આપણો બેસન ચીલા પિઝા તૈયાર થયો છે. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુક વિથ એકતાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.